હાય ફ્રેન્ડ્સ, આજે હું અને મારી મમ્મી બે જઈએ હનુમાનજીના મંદિરે. તો કારણ આજુબાજુમાં બહુ મસ્ત જગ્યા એવું, અને બાજુમાં એક મસ્ત તળાવ હોય, બહુ મોટું તળાવ હોય, અને એની બાજુમાં તો એની અંદર બેહવાની જગ્યા એક નંબર તળાવ હોય. તો કારણ તમે વિસનગરમાં રહેતા હોય તો પણ તમે જઈ શકો મંદિરે શનિવારના દાડે. તો હવે 3 ટાવર આવી ગયો. જો આ કેટલી ભીડ હશે બજારમાં. 3 ટાવરની અંદર થઈને જવાનું હોય મંદિરે હનુમાનજીના. તો મિત્રો જો આટલા બજારમાં થઈને જવાનો રસ્તો અને આટલી કેટલી ભીડ જો, અને વચ્ચે આટલા આરકે જ્વેલર્સ આવી જો, બહુ મોટું આરકે જ્વેલર્સ અંદરથી. તો બહુ ભીડ આટલે જો કેટલું ટ્રાફિક થયું. એથી આગળ જઈએ એટલે જો મિત્રો આટલા આવે પટેલ જ્વેલર્સ, બહુ મોટું જ્વેલર્સ આટલા. પણ જો કપડાં લેવા હોય કપડાં લઈ જાઓ, પણ તમે પટેલ જ્વેલર્સની બાજુમાં જો આ ઘડિયાળની દુકાનો. તો મિત્રો આ વિસનગરમાં વડનગરી દરવાજા આવું અને એટલાય જવાનું આપણે મંદિરે. જો આ રસ્તો આપણો મંદિરનો, અહીંથી જઈએ પણ તમે. તો મિત્રો જો મંદિર આવી ગયું છે. જો આવી ગયો. જો આજે તળાવ હું કહેતું તે આજે તળાવ કેવડું મોટું વિશાળ તળાવ જો આવો. એટલે આ જો આટલાય મંદિરો. તો મિત્રો જો અમે બધા દાદાના દર્શન કરવા આવી જઈએ. અને આટલા જો કમળ ચેલા મસ્ત જો, આટલા છે મસ્ત પિંક કલરનો ફૂલ. તો કણ જો આ મોટું તળાવ જો આખું. મિત્રો મૂનમાં અમે બે આવી જઈએ. જો આજે હનુમાન દાદા મંદિર હવે તો શ્રીફળ ને એ બધું મળો. આટલા જો આ મંદિરે દર્શન કરવા આવી જઈએ અમે. મસ્ત જગ્યા જો આ હનુમાન દાદા દર્શન કરી લો તમે. મિત્રો જો અમારા મમ્મી એવો દર્શન કરે, અમે એ દર્શન કરી લીધો. હવે અહીંથી ઉપર જવાનો રસ્તો, અમે ઉપર જઈએ. જુઓ અલગ અલગ મંદિરો જુઓ. દર્શન કરી લો તમે શ્રીચંદ્ર ભગવાન. જો મિત્રો અહીંયા આખી હનુમાન ચાલીસા લખી છે. જો અહીંયા ઉપર તળાવનો જેવો મસ્ત નજારો દેખાય. જો ખાલી તમે, હું તમને કહેતો હતો ને હાર્યું તળાવ ના મંદિર જેવું મસ્ત દેખાય. આટલો મિત્રો જો અહીંયા ગણપતિ દાદાનું પણ મંદિરો. જો આટલો બાલ ગોપાલ. તમે વિસનગરની અંદર રહેતા હોય તો હોય કન તમે આવી શકો દર્શન કરવા. મિત્રો જો આ મંદિરની અંદર બેસવાની પણ મસ્ત જગ્યા. પાછળ તળાવ મસ્ત દેખો. આ હોય કન જો કેટલા ભક્તો આવું દર્શન કરવા. બહુ ભીડ હોય શનિવારના દિવસે. મિત્રો જો હવે અમે દર્શન કરી લીધા. હવે અમે મામી બે વખત થઈ ગયા. જો આટલું મિત્રો જો અહીંયા તળાવ છે. જુઓ તળાવની કિનારીએ જ જો દાદાનું મંદિર. અને કોઈ પણ એટલી સોન જગ્યા કે શનિવારે તો બહુ જ ભીડ હોય. આટલો આ વચ્ચે કેટલા બધા કમળું. અને બીજી જગ્યાએ દર્શન કરવા જવું હોય તો અમે તમે જુઓ દર્શન કરવા જઈએ છો તમે. જો પણ તમે એવું જ સોન જગ્યા. આટલું તળાવની કિનારીએ જ બનાવ્યું હોય, કન બેહવાનું બનાવ્યું. તો મિત્રો હવે અમે દર્શન કરીને નીકળી જઈએ. જો આટલો દર્શન કરી નીકળીએ એટલે જ આવો આપણો રામજી મંદિર. તમે આવો તો રામજી મંદિરે દર્શન કરવા આવજો. અને તમને બતાડું વિસનગરની બજાર કેવી હોય. તો મિત્રો આ વિસનગરનું મેન બજાર છે. અને ઓયકણ જો મનોહરની ચોળાફળી બહુ ફેમસ છે વિસનગરમાં.
આ લેડીઝ બજાર છે. આ વિસનગરનું ફેમસ બજાર છે. જો આ હોય કણ લેડીઝ માર્કેટ છે. જો હોય કણ લેડીઝને લગતું બધી જ વસ્તુ મળે. આવી ગયો જો આ કણ ચપ્પલ, લેડીઝ ચપ્પલ મળ્યું. આ લેડીઝ ડ્રેસ, સાડીઓ બધું હોય કણ. જો આ કેટલી નાની ગલીઓ હોય ચાલુ